ખાવડા ખાતે આવેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને લઈને ભીમ આર્મી દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જે દરમિયાન હોસ્પિટલમાં બેદરકારી અને અસુવિધાઓનો માહોલ સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ભારે અછત હોવાથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળતી નથી. આ ઉપરાંત શૌચાલયની બિસ્માર હાલત અને પીવાના પાણીની યોગ્ય સુવિધાના અભાવે દર્દીઓ તથા સગા સંબંધીઓની ભારે હાલાકી ભોગવવી પડે છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીન ઉપલબ્ધ હોવા છતાં તે લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી ગંભીર દર્દીઓ અને અકસ્માતગ્રસ્તોએ પ્રાથમિક સારવાર માટે ભુજ સુધી લાંબા થવું પડે છે. સાથે જ સાફ સફાઈ કરતી મહિલા કર્મચારીઓને કનડગત થતી હોવાની વિગતો પણ સામે આવી છે. જો ટૂંક સમયમાં પૂરતો સ્ટાફ નિમીને સુવિધાઓ નહીં સુધારવામાં આવે તો ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. જે આજે ખાવડા સીએસસી સેન્ટરની મુલાકાત લીધી હતી અને અહીંયા જે આરોગ્યમાં જે સુવિધાઓ જોઈએ, જેને કહેવાય કે જે મેન મશીનો હોય, જે નર્સિંગ સ્ટાફ હોય, એ સ્ટાફની અછતના લીધે આજે સાહેબને રજૂઆત કરી છે. તો અફસોસની વાત એ છે કે સાહેબ પણ પોતે ઈચ્છી રહ્યા છે, અહીંયાના લોકો ઈચ્છી રહ્યા છે કે અહીંયા આ સુવિધા હોવી જોઈએ, જેના લીધે એમને જે પ્રાથમિક જરૂરિયાત એ સવલતો થાય. પણ અફસોસની વાત એ છે કે સાહેબની રજૂઆતો નથી સાંભળવામાં આવી, નથી અહીંયાના લોકોની વેદના સમજવામાં આવી. મિત્રો, આ 15મી ઓગસ્ટે આપણે 80નું સ્વતંત્ર દિવસ મનાવશું, પણ 80 વર્ષો બાદ 80 વર્ષો થયા તે છતાંય આ જે ખાવડા છે એ સરહદી વિસ્તાર છે, એ ક્યાં ને ક્યાં આ જે આરોગ્ય જે સુવિધાઓ છે એનાથી વંચિત છે. એ અફસોસની વાત છે. અહીંયાથી દૂર 20 કિલોમીટર રિન્યુએબલ એનર્જી આવી રહ્યું છે. તેમાં કહેવાય છે કે આપણા માટે ઐતિહાસિક કદમ છે. સાહેબ, ઐતિહાસિક કદમ અહીંયા કરો તમે. અહીંયા આરોગ્યની જરૂરત છે. અહીંયા આરોગ્યને તમે સવલતો પૂરી પાડો તો અમે કહેશું, તો અમારા માટે ગૌરવની વાત કહેવાશે, તો ઐતિહાસિક કામ કહેવાશે કે તમે 80 વર્ષ બાદ આ જે સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે, જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરો તો માનીએ કે આ લોકો જે ઈચ્છી રહ્યા છે, લોકોની ઝંખના છે. લોકો 80 વર્ષથી જોઈ રહ્યા છે કે અમને પાયાની સુવિધાઓ ક્યારે મળશે. અહીંયા કોઈ એક્સિડન્ટ થાય છે તો એને અહીંયા માટે લઈ આવ્યા છે તો કોઈ એક્સરે મશીન નથી, ઘણા બધા નર્સિંગ સ્ટાફ નથી, તો એના અછતના લીધે ક્યાં ને ક્યાં તેમને ભુજ ખસેડવામાં આવી રહ્યા છે. અને સાહેબ, એક્સિડન્ટ થાય ત્યારે કોઈ કેટલું લાંબુ ગામ હોય કે કોઈ ટૂંકો ગામ હોય, પણ એનામાં રસ્તામાં શું થઈ જાય એનું કાંઈ નક્કી નથી. એટલે અમારી આ એક માંગ છે, સાહેબ પાસે રજૂઆત કરી છે, સાહેબે મુદ્દા લખીને આપ્યા છે અને અમે નક્કી કર્યું છે કે સાહેબને ઉપર સુધી રજૂઆત કરશું. જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગળ જતા ઉગ્ર આંદોલન કરશું. તેવું અમે અહીંયાના ખાવડાના લોકો અને ભીમ આર્મીના સંગઠનો સાથે ભીમ સેનાના લોકો અહીં આવ્યા છે અને અમે રજૂઆત છે કે આ મુદ્દાઓ પર જો કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.